ચેપ્ટર 2 બીજું પ્રકરણ રુદ્ર પ્રગટ્યા. બ્રહ્મા પછી પોતાના કાર્યમાં પ્રવૃત્ત થયા. સૌ પ્રથમ એમણે આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી આ 5 મહાભૂતોના સંયોજનનું ચિંતન કર્યું. આ 5 તત્વોના સંયોજનમાં જીવની તેમજ જીવનની કલ્પના કરી. પછી પોતે ધ્યાનમગ્ન બની રહ્યા. પૃથ્વી ઉપર પ્રગટી રહેલા 5 તત્વોની અકળ એવી ગતિ સાથે વનસ્પતિ સર્જાવા લાગી. અનેકાનેક વર્ષો પછી વનસ્પતિમાંથી કીટાણુઓ, પક્ષીઓ અને પશુઓ પણ થવા લાગ્યા. જાત જાતના ને ભાત ભાતના. સમાધિસ્થ બની રહેલા બ્રહ્મા સેંકડો વર્ષ પછી સમાધિમાંથી જાગૃત થયા. આંખો ઉઘાડીને જોયું તો પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે પર્વતો રચાઈ ગયા હતા. ચારે બાજુ પક્ષીઓની ઉડાઉડ મચી રહી હતી. કોઈ નાના હતા, કોઈ મોટા હતા, પ્રકાર પ્રકારના આકારના ને રંગબેરંગી પીંછાવાળા. બોલીમાં પણ કોયલો ટહુકા કરતી હતી તો મોરની કળા ક્ષિતિજો ભરી દેતી હતી. રાતના સમયે ઘુવડ ઘૂઘવી રહ્યા હતા તો પરોઢ વખતે કુકડા બાંગ પોકારતા હતા. ઉપરાંત હંસ, સારસ અને ગીધની સાથે કાગડા, ઢેબર, પોપટ, ચકલા વગેરે પણ પોતપોતાની આગવી દુનિયા માંડી દઈને બેઠા હતા. પાણીમાં પણ માછલા, મગર વગેરે સાથે કારંડવ અને જળકુકડી વગેરે પક્ષીઓ પણ દ્રષ્ટિગોચર થતા હતા. એ જ રીતે હાથી, ગેંડા, પાડા, ભેંસો, સાબર, લીલ અને વગડાઉ ઘોડા આમથી તેમ ભટકતા હતા. અને હરણા, શિયાળ, સસલા જાણે વનમાં રમવા નીકળ્યા હતા. સિંહની ત્રાડો, વાઘના ઘૂઘવાટ વળી અજગર, સાપ, ગો તેમજ અળસિયા અને ગરોળીઓ સાથે હવામાં સુદ્ધા અનેક પ્રકારના જીવો પ્રગટી રહ્યા હતા. પોતાની આ પ્રાણી દુનિયા જોઈને બ્રહ્માજી આનંદ વિભોર બની ગયા. બોલી ઉઠ્યા, વાહ બ્રહ્મા વાહ! હવે હું પૃથ્વીના આ સૌંદર્યને માણી શકે તેવી સૃષ્ટિનું મારામાંથી સર્જન કરીશ. બ્રહ્મા પછી આ પ્રકારનું કરણનું ચિંતન કરતાં કરતાં સમાધિમાં ઉતરી પડ્યા. અનેક વર્ષોના તપ પછી એ જાગૃત થયા. જાગતા જ સંકલ્પ કર્યો કે 4 દિશાઓમાં માટે 4 પુત્રો ઉત્પન્ન થવું. એ જ વખતે 4 કુમારો ઉત્પન્ન થયા. ચારેય કુમારો અગ્નિ સરખા સ્વરૂપવાન હતા. માથા ઉપર ઊભી જટાઓ બાંધી હતી અને વેદ મંત્રો ઉચ્ચારતા હતા. ચારેય જણે હાથ જોડીને બ્રહ્માને નમસ્કાર કર્યા અને બ્રહ્મા બોલ્યા, હે પુત્રો, તમારા નામ હું અનુક્રમે સનક, સનંદન, સનાતન અને સનતકુમાર પાડું છું. તમે તમારા તપોબળથી મારી આ સૃષ્ટિનો ઉપભોગ કરે એવા જીવનને અને માનસી પ્રજાને ઉત્પન્ન કરો. ચારેય કુમારો વિચારમાં પડી ગયા. સનતકુમારે પોતાના 3 ભાઈઓ તરફ જોયું. ત્રણેય જણા સનતકુમાર તરફ નકારમાં ડોકું હલાવ્યું. સનતકુમારે પિતાની સામે હાથ જોડતા કહ્યું કે હે તાત, અમને સૃષ્ટિ રચનામાં રસ નથી. આગળના કલ્પોમાં થઈ ગયેલી સૃષ્ટિઓનું અમને પૂરેપૂરું જ્ઞાન છે અને એ સૃષ્ટિઓ કલેશમય હતી. એનો અર્થ અમે એવો કરીએ છીએ કે સૃષ્ટિ એટલે જ સુખ, દુઃખ, આનંદ, કલેશ વગેરે વિરોધી ભાવોનું સંમિશ્રણ. અમને આપ ક્ષમા કરો. અમે તો મોક્ષ માર્ગને જ અનુસરીશું. બ્રહ્માને આ કુમારો ઉપર ખૂબ ક્રોધ ચડ્યો. એમણે કહ્યું કે અરે, તમે તો જાણે મારામાં રહેલા ચારેય વેદ કરતાં પણ વિશેષ જ્ઞાની લાગો છો. હે કુમારો, સનાતન ઈશ્વરે નિર્માણ કરેલી આ લીલામાં ભાગીદાર થવું એ આત્મા માટેની એક મહાસુભગ યાત્રા છે. બ્રહ્માની વાત કુમારો નીચા મોંએ સાંભળી રહ્યા. પુત્રોને મૂંગા જોઈને બ્રહ્માએ રાડ પાડી, નીકળો મારા મોં આગળથી, નહીં તો હું તમને શાપ આપીશ. ચારેય કુમારો અદ્ધર શ્વાસે ને દબે પગલે ચાલતા થયા. હિમથી ભરેલા પર્વતોના શિખરો તરફ નજર રાખી ઉપડી ગયા. ક્રોધે ભરાયેલા બ્રહ્માએ રાડ પાડી, પ્રગટ થા! એ જ વખતે બ્રહ્માની ભ્રુકુટીમાંથી કોઈ એક આકાર પ્રગટ થયો. એના માથે પિંગળી જટા હતી. એને 3 આંખો હતી અને બિહામણો લાગતો હતો. પ્રગટ થતાં જ આ આકારે મોટેથી રડવા માંડ્યું. આમ તેમ નાસવા માંડ્યું. બ્રહ્માએ એને પ્રેમપૂર્વક બોલાવીને શાંત પાડ્યો. શાંત પડેલા સ્વરૂપે બ્રહ્માને કહ્યું કે હે પિતા, હે જગતના ગુરુ, તમે મારું નામ પાડો. ખુશ થતાં બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, તું જન્મતાની સાથે જ રડ્યો હતો અને નાશ કરી મૂકી હતી, એટલે હું તારું નામ રુદ્ર પાડું છું. વળી તું કલ્યાણકારી શિવ ભગવાનના અંશમાંથી જન્મ્યો છે, એટલે એક તરફ તું નિર્મળ, સરળ અને કરુણાના સાગર સરખો ઉદાર હોઈશ, તો બીજી તરફ તું મારા ક્રોધમાંથી પ્રગટ્યો છે, એટલે તારું બીજું સ્વરૂપ ઉગ્ર અને રૌદ્ર હશે. બ્રહ્માની નજર રુદ્રની પિંગળી જટા ઉપર ગઈ. જટા જોઈને બ્રહ્માને ધ્રાસકો પડ્યો. રખેને આ પણ 4 કુમારોની પેઠે સૃષ્ટિના સર્જન કામમાં ના પાડીને ઊભો રહે. રુદ્રએ સવાલ કર્યો, આજ્ઞા આપો પિતા, મારે શું કામ કરવાનું છે?
બ્રહ્મા રુદ્ર ઉપર ખુશખુશાલ બની રહ્યા. એમણે કહ્યું, હે તાત, હું તારા ઉપર ખૂબ ખૂબ પ્રસન્ન છું. આ જગતમાં તું મારા કરતાંય વધારે લોકાદર પામીશ. વળી તું ઈશ્વરોના ઈશ્વર એવા વિષ્ણુ શિવનું ને મહેશ્વરનું બિરુદ પામીશ. આદિપુરુષ વિષ્ણુ જળમાં સૂતેલા હતા અને એમના નાભિ કમળમાંથી હું પોતે ઉત્પન્ન થયો છું. એવું જે કહેવાય છે એની સાથે એક તું પણ આ સૃષ્ટિમાં ત્રીજો ભાગીદાર બની રહીશ. હે તાત, એટલું જ નહીં, પણ તું આપણા ત્રણેય દેવોનો પણ દેવ મહાદેવ કહેવાઈશ. વળી દેવોથી માંડીને ભાવિમાં આવનારી પ્રજાઓની ભક્તિ અને પૂજન પણ અનેરું પામીશ. હે પુત્ર, તું હવે એવી કોઈ પ્રજાઓનું સર્જન કર કે આ પ્રાણી જગતની અધિપતિ અને ભોગતા બને. જેવી આજ્ઞા, રુદ્રે કહ્યું. હવે મને સ્થાન આપો. રુદ્રની આજ્ઞાધીનતાથી બ્રહ્મા ખૂબ જ ખુશ હતા. એમણે કહ્યું કે પુત્ર, તારા માટે હૃદય, ઇન્દ્રિયો, પ્રાણી, આકાશ, પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને તપ, આ 11 સ્થાનો નક્કી કરું છું અને તું એ દરેક સ્થાનનો અધિષ્ઠાતા દેવ કહેવાઈશ. જેવી આજ્ઞા. રુદ્ર બ્રહ્માને નમસ્કાર કરી ચાલતો થયો. બ્રહ્મલોકના શિખર ઉપર બેઠેલા બ્રહ્માએ જોયું તો પૃથ્વી ઉપર વિચરી રહેલો રુદ્ર ચોગમ આંધી ચડાવતો હતો. પૃથ્વી રણકતી હતી. પર્વત સુદ્ધા ડોલતા હોય તેમ લાગતા હતા. બ્રહ્મા પ્રસન્ન બની ગયા. આનંદમાં ને આનંદમાં સમાધિસ્થ થઈ ગયા. આ આપણું રુદ્ર પ્રગટ્યાનું ચેપ્ટર 2 પૂરું થયું. આવતીકાલે ચેપ્ટર 3, ત્રીજું ચેપ્ટર આપણે વાંચીશું, અર્ધનારીશ્વર. થેન્ક યુ.